મારું નામ ભૂમિ છે. છેલ્લા 5 વર્ષથી હું ત્યાં જ રહું છું. અમારું માંગણી તમે જે કહો છો એ પ્રમાણે એમ્યુનિટીઝ અમને કમ્પ્લીટ કરી આપે, એનઓસી કમ્પ્લીટ કરી આપે. જો આ વસ્તુ નહીં થાય તો અમને અમારી જે અમાઉન્ટ છે, જે અમે ત્યાં પૈસા આપેલા છે વિથ ઇન્ટરેસ્ટ, અને અમે જે અમારા ઘરમાં ખર્ચો કરેલો છે એ પેમેન્ટ અમને રિટર્ન જોઈએ છે. ધેટ્સ ઇટ. મારું નામ પારસ સોની છે. હું છેલ્લા ત્યાં 5 વર્ષથી રહું છું. 9 તારીખે ન્યૂઝપેપરમાં મેં ન્યૂઝ જોઈ, જેમાં લખેલું હતું કે પલા સાઈડના બિલ્ડર દ્વારા ભૂતિયા બાનાખત બનાવી બેંકો સાથે ઠગાઈ કરેલ છે. અને એના અંદર જ એક ટોપિક લખેલો હતો કે બિલ્ડરે SBIમાંથી 6 કરોડની લોન લીધી છે અને એની પણ એ ભરપાઈ કરી રહ્યો નથી. હવે એ લોન જે હતી ને એ લેન્ડ ઉપર લેવામાં આવેલી હતી. એટલે એ ન્યૂઝ વાંચતા અમે સોસાયટીવાળા પાદરાની બ્રાન્ચમાં જઈને મેનેજર સાહેબને મળ્યા. તો ત્યાંથી અમને ખબર પડી, જે મેનેજર સાહેબ છે એમનું નામ બામણિયા સાહેબ છે, એમને અમને કીધું કે બિલ્ડરે લોન લીધી છે, પણ તમારો જે આ કેસ છે ને એ SBI શાર્પમાં દિવાળીપુરા ચાલી રહ્યો છે, તો તમે ત્યાં જઈને મળો તો તમને વધુ વિગત મળશે. તો ત્યાં જઈને અમે ઇન્દ્રજીત સરને મળ્યા. તો એમને બધી વિગત અમને કીધી કે તમારા બિલ્ડરે 2018માં આ લેન્ડને બનાવવા માટે, આ લેન્ડ ઉપર પ્રોજેક્ટ બનાવવા માટે 6 કરોડની લોન લીધી છે અને એ લોનની એ ભરપાઈ કરી રહ્યો નથી. એના માટે એમને એને ફ્રોડ ડિક્લેર કર્યું હતું. એના લીગલ પેપર બી અમને બતાવ્યા હતા. હવે એને આ 6 કરોડની લોન ભરી નથી અને એની અમને એક પણ જાણ કરી નથી કે ભાઈ આવી લોન લીધી છે. બરાબર. 2021માં એને સાઇટ કમ્પ્લીટ બતાવી છે. બરાબર. અને 2025માં તમે હાલ બી આવશો જોશો તો સાઇડનું પૂરું કામ અધૂરું છે. આખું ઈ ટાવર અધૂરું છે. તેમાં ઈ અને ડી ની અંદર લિફ્ટ નથી લગાવેલી. વાયરિંગ જ્યાં ને ત્યાં છે. બરાબર. એણે લિફ્ટ જે લગાવી છે એનું લાયસન્સ નથી લીધેલું. ફાયર સેફટી અમને પ્રોવાઈડ નથી કરેલી. જે વરસાદી પાણી, જે અમારું જે ગટર કહીએ આપણે, જે ગટર હોય છે એ જે પાણી છે એણે વરસાદી કાચમાં છોડેલું છે. બરાબર. એ ન્યૂઝ કોન્ફરન્સમાં એવું કહે છે કે એણે કે 20 ફૂટ ઊંધો એને ખારકો બનાવ્યો હતો. તો એ અમને બતાવે કે એને ક્યાં બનાવ્યો છે અને કયા રહી છે એને કમ્પ્લેન કરેલી છે. એ ટોટલી ખોટું બોલી રહ્યો છે. બરાબર. આ બધું તપાસ કરવામાં અમને વધુ એક જાણ મળી. અમે ઓનલાઈન રેરા સર્ચ કર્યું ને તો એમાં રેરામાં પણ અમારું રજીસ્ટ્રેશન બોલતું નથી. એને રેરામાં બી અમારા યુનિટ રજીસ્ટર કરાયા નથી. એટલે આ બધી જે પ્રોબ્લેમ છે ને અમે 5 વર્ષથી ફેસ તો કરતા હતા, જોડે જોડે હવે SBI નું નવું અમારી સામે આવીને ઊભું થઈ ગયું છે. હવે એમાં એવું કહે છે પાર્ટી કે અમને ઉશ્કેરવામાં આવે છે, અમને લઈ જવામાં આવે છે. અમે કંઈ દૂધ પીતા છોકરા નથી કે અમને કોઈ લઈ જશે તો અમે જતા રહીશું. અમે અમારી જાતે બધું તપાસ કર્યું, જાણ્યું અને ત્યાર પછી અમે તૈયાર થયા છે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આના અગેન્સ્ટમાં. એ જે માણસ છે જે બીજા બધાને આવડે ગેરમાર્ગે દોરી રહ્યો છે. બરાબર. છેલ્લા 5 વર્ષથી ત્રાસ તો ગુજારી જ રહ્યો હતો અને આ SBI નું છે. હવે SBIમાં અમે જ્યારે મળ્યા ને તેમને એવું કીધું કે આ જે ઓગસ્ટ ખરી, 5 ઓગસ્ટમાં ફાઇનલ ચુકાદો છે. બરાબર. તો એમાં એ જે ચુકાદો છે એમના પક્ષમાં આવશે, કારણ કે 7 વર્ષ જેવું થઈ ગયું, બિલ્ડર 1 રૂપિયો પણ ભર્યો નથી. એટલે અમે તો બહુ ભયમાં છે અત્યારે. બરાબર. કારણ કે કાલ ઉઠીને જો SBI અને SBI તો એવું જ કહે છે કે આ ચુકાદો અમારા પક્ષમાં જ આવશે. તો આ ચુકાદો SBI ના પક્ષમાં આવશે તો અમારે ક્યાં જવાનું? અમારે અમારો સામાન લઈને ક્યાં નીકળવાનું? બિલ્ડર કોણ કોણ છે? બિલ્ડર છે મૃણાલિની શાહ અને એમનો પાર્ટનર છે એમનો સન મોનાર્ક શાહ અને એમના હસબન્ડ ચિરાગ શાહ. રહી શકે છે. 5 માળની બિલ્ડિંગ હોવા છતાં પણ એમાં ફાયર સેફટી આપેલું નથી અને 2 વર્ષથી પલા સાઈડના રહીશો વેરો ભરે છે, મ્યુનિસિપાલિટીનો વેરો ભરે છે. પણ નાનામાં નાની, એકદમ નાનામાં નાની જરૂરિયાત કેવી જોઈએ તો કચરાની ગાડી, હાલમાં પણ અત્યારે પણ કચરાની ગાડી ત્યાં નથી આવતી અને ગટારનું જોડાણ ગિરિરાજ ડેવલપર્સના વહીવટકર્તા દ્વારા કરવામાં આવેલું નથી. આ બધું જાણ થયા પછી પલા સાઈડના રહીશોએ હવે કાયદેસરની પ્રોસિજર કરવાનું નક્કી કરેલું છે, જેથી ગિરિરાજ ડેવલપર્સ વહેલી તકે કાં તો NOC આપે કાં તો પલાસ હાઇટે જે એમનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, જે એમની મહેનતના પૈસા છે એ એમને રિટર્ન કરી દે. સોરી, રહીશોની માંગ એવી રીતે છે કે જે એમ્યુનિટીઝ એમની કમ્પ્લીટ નથી થઈ, વહેલી તકે તમે એમ્યુનિટીઝ કમ્પ્લીટ કરો, એટલીસ્ટ રહેવા લાયક ઘર કરો. ત્યાં ઘણા બધા અસામાજિક તત્વો પણ આવી જાય છે. લાઈક તમે સમજી શકો છો કે ત્યાં ટ્રકોને બધાનું પાર્કિંગ વધુ છે, ધ્યાન આપવામાં બિલ્ડરનું આવતું નથી. અત્યારે કન્સ્ટ્રક્શનમાં કોઈ ક્વોલિટી મેન્ટેન નથી થઈ. ઘણી બધી એવી પ્રોબ્લેમ છે કે જે લોકો અત્યારે ફેસ કરી રહ્યા છે. અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર છે. અને બીજી એક ખાસ મહત્વની એ મૃણાલિની ચિરાગ શાહ, ચિરાગ દિલીપભાઈ શાહ તથા ધીરેન્દ્રભાઈ ચૌહાણ અને એમના એડવોકેટ ઋષિકેશભાઈએ
એમના પોતાના પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેલું છે કે પલાસ સાઈડના રહીશોને અમુક તત્વો દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા એમને દબાણપૂર્વક લાવવામાં આવે છે. બટ અમારી જોડે એક એફિડેવિટ છે જેમાં પલાસ સાઈડના રહીશો એમને જાતે જ કબૂલ કર્યું છે કે આ બધાની જાણ એમને ન્યૂઝપેપર થ્રુ પડી હતી અને એ પછી એમને નક્કી કર્યું કે આ લોકો ઓલરેડી પહેલેથી એમને પજાવતા હતા અને ઉપરથી આ ફ્રોડ આવી ગયું. એટલે જે લોકો મહેનતથી થોડું કમાઈને પોતાનું ઘર કર્યું હોય અને જે લોકો એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે જેમના માટે એક એક રૂપિયો ઘણો મહત્વનો છે અને એમને જ્યારે એવું ખબર પડે કે ભાઈ અમે જે ઘરમાં રહીએ છીએ એ ઘર જ જુલાઈ ઓગસ્ટમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોઝેશનમાં લઈ લેશે, જેથી એ લોકો એવું નક્કી કર્યું હતું કે હવે અમે આ બિલ્ડરની વિરુદ્ધ, ગિરિરાજ ડેવલપર્સની વિરુદ્ધ, તેના માલિકો વિરુદ્ધ, બધા વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરીશું અને એ માટે જરૂર પડે તો મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરવા તૈયાર છે. આજે જે રાખેલી પ્રેસ કોન્ફરન્સ છે એ પલાસ હાઇટના રહીશો માટે રાખેલી છે કે જેમને ગેરમાર્ગે દોરવામાં આવે છે ગિરિરાજ ડેવલપર્સના માલિક અને વહીવટકર્તા દ્વારા. ગિરિરાજ ડેવલપર્સે તારીખ 16/8/2017 રોજ એક એફિડેવિટથી ડિક્લેરેશન આપ્યું છે ચિરાગ દિલીપભાઈ શાહે કે માર્ચ 2021 સુધીમાં એ આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી દેશે. દેન આફ્ટર એમને 26/7/2017 રોજ જીએસટી રજીસ્ટ્રેશન કરાવડાયું છે જે 5/6/2020 રોજ એનું સુઓ મોટોથી કેન્સલેશન થયું છે. બટ ઓબ્વિયસલી જીએસટી ભર્યું જ નથી એટલે કેન્સલ થઈ ગયું છે. પણ 2020 પછી પણ એમને ઘણા બધા વેચાણ દસ્તાવેજ કરેલા છે. સાઇટ હજુ સુધી કમ્પ્લીટ નથી, વેચાણ દસ્તાવેજ કરેલા છે. તો જીએસટીની રકમ લીધા પછી એ રકમ ગઈ ક્યાં? જીએસટી ડિપાર્ટમેન્ટને પણ એમને ફ્રોડ કર્યું છે. ડિપાર્ટમેન્ટને પણ જે રિટર્ન ભરવું જોઈએ એ ભરીને આપ્યું નથી. એમની પર 8/7/2022 રોજ રેરામાં એક સુઓ મોટો ફરિયાદ થઈ છે. જે સુઓ મોટો ફરિયાદ પ્રમાણે 31/1/2018 ઓર્ડર નંબર 6 અને સૂચનાનો ભંગ થયો છે જેમાં રેરાની કલમ 61 અને 64 મુજબ 25,000ની પેનલ્ટી ભરવાનો હુકમ રેરાએ કરેલો છે. એ પછી 8/6/2024 રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મૃણાલિની ચિરાગ શાહને સો કોઝ નોટિસ આપવામાં આવી છે જેમાં ગિરિરાજ ડેવલપર્સ એક ફ્રોડ છે જે એનઓસી આપ્યા વગર કોઈ પણ વેચાણ દસ્તાવેજ કરી શકશે નહીં એ ડિક્લેરેશન આપવામાં આવ્યું છે. તારીખ 9/9/2021 રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગિરિરાજ ડેવલપર્સને પોઝેશન નોટિસ આપવામાં આવી છે, એટલે એક સિમ્બોલિક પોઝેશન નોટિસ આપવામાં આવી છે. એ પછી 15/2/2019 રોજ એટલે જે તે સમયે ગિરિરાજ ડેવલપર્સે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચોકસી બજાર પાદરા બ્રાન્ચમાંથી જ્યારે 6 કરોડ રૂપિયાની લોન લીધી હતી એ લોન માટે જે મોર્ગેજ કર્યું હતું એ મોર્ગેજ રજિસ્ટ્રેશન નંબર 18/18/2019 થી મોર્ગેજ થયેલું છે અને એ મોર્ગેજમાં જે પ્રોપર્ટીનો ઉચ્ચાર થયો છે મેજોરિટી પ્રોપર્ટી ડિસ્પ્યુટેડ છે કે જેમાં કોઈ જોડે નોટરી બાનાખત છે, કોઈ જોડે રજિસ્ટર બાનાખત છે. એમાં એક પ્રોપર્ટી એવી છે કે જેમાં પોતે મૃણાલિની ચિરાગ શાહ અને ચિરાગભાઈ દિલીપભાઈ શાહ જે પોતે રહે છે 13 આધાર સોસાયટી. આ પ્રોપર્ટી 2018માં આ પ્રોપર્ટીમાં 2018માં વેચાણ દસ્તાવેજ થયેલો છે પણ એ વેચાણ દસ્તાવેજના ચેક ટીલ ડેટ સુધી ક્લિયરિંગ નથી કરેલા. તો જો પ્રોપર્ટી બીજાની છે તો તમે ચેક ક્લિયર કર્યા વગર એસબીઆઈમાં મોર્ગેજ કેવી રીતે કરી શકો? એ પછી પલાશ સાઈડના રહીશો દ્વારા 9/6/2025 રોજ લોકલ ન્યૂઝપેપર થ્રુ એમને ખબર પડે છે કે ગિરિરાજ ડેવલપર્સમાં ડિસ્પ્યુટેડ પ્રોપર્ટી છે, ફ્રોડ થયેલું છે, બનાવટી દસ્તાવેજો થયેલા છે, મલ્ટિપલ લોન થઈ છે, એક જ યુનિટ પર બે ઓનર છે એવી રીતે. એ પછી પલાશ સાઈડના રહીશો 16/6/2025 રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચોકસી બજાર પાદરા બ્રાન્ચમાં જાય છે. ત્યાં એમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર દિલીપભાઈ બામણિયા થ્રુ ખબર પડે છે કે આ પ્રોપર્ટી 6 કરોડમાં મોર્ગેજ થયેલી છે બેંકમાં. એ પછી સારબમાં જાય છે એ લોકો, ત્યાં ઇન્દ્રજીત સરને મળે છે. ત્યાં પણ એમને જાણ થાય છે કે આ પ્રોપર્ટી મોર્ગેજ થયેલી છે. તેના લીગલ ઓફિસર બધા લીગલ ડોક્યુમેન્ટો બતાવે છે. એ પછી 30/6/2025 રોજ મુખ્યમંત્રી ગૃહમંત્રીમાં પલાસ સાઈડના રહીશોએ લેખિતમાં ફરિયાદ કરેલી છે અને 2/7/2025 રોજ વડોદરા પોલીસ કમિશનર અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પણ લેખિતમાં ફરિયાદ આપેલી છે. તથા આ પ્રોજેક્ટ 2017થી ચાલુ છે અને ટીલ ડેટ 2025 થઈ ગઈ પણ 2025માં ના ડ્રેનેજની વ્યવસ્થા છે. વરસાદી કાસમાં એ લોકોએ પાણી જે આપણે વેસ્ટેજ વોટર હોય એ વરસાદી કાસમાં જોઈન્ટ કરીને આપ્યું છે. લિફ્ટનું કામ અધૂરું છે, લિફ્ટની કોઈ પરમિશન નથી, એનું એએમસી નથી. જે અધૂરું કામ છે એ પણ પૂર્ણ નથી કરેલું. તમે એનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો, તિરાડો પડેલી છે, બધી જ વસ્તુ. ટાવરમાં જે લિફ્ટની સગવડ છે ને તેમાં કોઈ સર્ટિફિકેશન નથી કે ઓથોરિટી પર્સનનું નામ નથી લખેલું. ઇલેક્ટ્રિક સપ્લાય જે આપેલો છે, ઇલેક્ટ્રિક સપ્લાયમાં વાયરો ટોટલ ઓપન છે. પલાશમાં રહેતા રહીશોના છોકરાઓ ઘણા નાના છે, 2 વર્ષથી લઈને 20 વર્ષ સુધીના. હવે એ છોકરાઓ રમે તો આ ઓપન ઇલેક્ટ્રિકમાં એમને ભવિષ્યમાં કરંટ